વડોદરા નજીક જાંબુઆ અને પોર ખાતે ફરી લાંબો ટ્રાફિક જામ થયો હતો। દર વર્ષે વરસાદી માહોલમાં રસ્તાનું ધોવાણ થતાં ખાડાઓના કારણે આ સમસ્યા સર્જાય છે। બીજી તરફ જાંબુઆ બ્રિજની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી નથી, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ રહ્યો છે। બીજી તરફ ટ્રાફિકમાં ફસાયેલા લોકો શોર્ટકટ મારવા માટે જાંબુઆ ગામના સાંકડા રસ્તાનો સહારો લઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનોની પણ ગામમાંથી પસાર થયેલા વિવિધ વાહનને કારણે હાલાકી પડી રહી છે। જ્યારે કામ ધંધે જઈ રહેલા લોકો ટ્રાફિક જામમાં ફસાતા તંત્રને જવાબદાર ઠેરવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજે આજકાલનો નહીં બરાબર, આજે હું જ્યારથી આવું છું 2015થી જોઉં છું આ રસ્તા, અને આના લીધે આટલા ભયંકર એક્સિડન્ટ થયા છે બરાબર, જેની કોઈ હદ નહીં। જેના ઘરના કોઈ મરી જાય એને ખબર। આટલા વર્ષથી આવું બધું ચાલે છે તો આ લોકો શું કરે છે પ્રશાસનવાળા બરાબર, અને આટલા મોટા મોટા ખાડા પડે તો આ લોકો કામગીરી કરે છે તો આ લોકો આ કઈ રીતના મટીરિયલ વાપરે છે। અને હમણાં તમે જોશો ચોમાસું પડવાની તૈયારી છે ત્યારે આ લોકોએ વચ્ચે કંઈ કામ ચાલુ કર્યું। ચોમાસાના ટાઈમે આ લોકો રસ્તો બનાવે છે। હવે તમે વિચાર કરો, આજે બધાનું લોજિક હોય કે વરસાદ પડતો ત્યારે ડામર ખોલે બરાબર, એટલે આ લોકો શું કરવા શું માગે છે આ લોકો? બસ મારે આટલું નિવેદન છે કે વર્ષોથી આ ચાલે છે, આજે કાલે રાતે બી ફસાયેલો હતો। તમારે રોજનું મુસાફરી છે આ રૂટ પર? રોજની મુસાફરી છે મારે।